वंदे मातरम विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में આપણે થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ, થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ, પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રિયાઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ। જ્યારે આજના લેક્ચરમાં આપણે ઉષ્મા એન્જિનો અને રેફ્રિજરેટરનો અભ્યાસ કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે જોઈએ ઉષ્મા એન્જિનો, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે હીટ એન્જિન, અને જેના મુખ્યત્વે બે પ્રકાર છે, જે બે પ્રકાર દહનને આધારે પાડવામાં આવેલા છે। પહેલો પ્રકાર છે આઈસી એન્જિન, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇન્ટરનલ કમ્બશન એન્જિન, અને બીજો પ્રકાર છે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એક્સટર્નલ કમ્બશન એન્જિન। આનું ગુજરાતી થશે અંતઃદહન એન્જિન, અને આનું ગુજરાતી થાય છે બાહ્ય દહન એન્જિન। બરાબર છે। જો તો નામ પરથી જ આપણે કહી શકીએ કે અહીંયા દહન જે છે ને એ અંદર થતું છે અને અહીંયા દહન ક્યાં થતું છે, બહાર થતું છે। તો આના તમારે ઉદાહરણો આપવા હોય તો તમે આપી શકો પેટ્રોલ એન્જિન, ડીઝલ એન્જિન, બરાબર છે, એ ઇન્ટરનલ કમ્બશન એન્જિનો છે। અને એક્સટર્નલ કમ્બશન એન્જિન તમારે કેવું હોય તો કે સ્ટીમ એન્જિન। આપણે જાણીએ છીએ કે પહેલાના સમયમાં બધી જ જે કઈ ટ્રેનો છે એ ટ્રેનો કોલસાની મદદથી ચાલતી હતી, બરાબર। અત્યારે તો હવે આપણે ઇલેક્ટ્રિક ટ્રેનનો ઉપયોગ કરતા થઈ ગયા છીએ। તો એ જે કઈ કોલસાનું આપણે દહન કરતા હતા એ બહાર તરફ જ કરતા હતા, અને કોલસાના દહનને લીધે પાણીને આપણે ગરમ કરતા હતા, અને એ પાણીની બાષ્પ જે છે એટલે કે જે હીટ છે એ હીટ આપણે કંઈક મિકેનિકલ વર્ક આપતી હતી, બરાબર છે, એટલે કે કંઈક આપણે કાર્ય આપતી હતી, જેના લીધે આપણા જે કાંઈ પૈડાઓ હોય છે ટ્રેનના એ ફરતા હોય છે, જેમાં થતું હોય છે એવું કે હીટ એનર્જી જે છે એનું મિકેનિકલ એનર્જીમાં કન્વર્ઝેશન થતું હોય છે, અને જે મિકેનિકલ એનર્જીને લીધે આપણે કંઈક કાર્ય મળતું હોય છે, જેને આપણે મિકેનિકલ વર્ક કહીએ છીએ, બરાબર છે। તો હીટ એન્જિન જે છે એ હીટ એન્જિન એક એવું સાધન તમે કહી શકો કે જેના દ્વારા આપણી જે કઈ સિસ્ટમ છે, જે કઈ તંત્ર છે એ એક ચક્રીય પ્રક્રિયા કરશે, અને તેને આધારે આપણે ઉષ્મામાંથી કંઈક કાર્ય મળવાનું છે, બરાબર છે। એટલે કે હીટ એન્જિન જે છે એ શું કરશે તો કે ઉષ્મા અથવા તો કે હીટનું કાર્યમાં રૂપાંતરણ કરશે, બરાબર છે। અને ઉષ્મા એન્જિન જે છે એમાં ચક્રીય પ્રક્રિયા થશે, અને આ જે ચક્રીય પ્રક્રિયા છે ને એ ખાસ સમજો ક્લોકવાઇઝ હશે। કેવી હશે? ક્લોકવાઇઝ, બરાબર છે। આ એન્ટી ક્લોકવાઇઝ નહીં હોય, આ કેવી હશે? ક્લોકવાઇઝ, એટલે કે એનું જે કઈ આપણે પીવી વક્ર ડ્રો કરીએ છીએ ને, પીવી ગ્રાફ, બરાબર છે, એ પીવી ગ્રાફ તમને હંમેશા માટે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મળશે, બરાબર। ચક્રીય પ્રક્રિયા થશે એટલે એવું તમને હમણાં સમજાવશે, એટલે તમને એક્ઝેક્ટ એનો આઈડિયા આવી જશે કે કેમ ક્લોકવાઇઝ મેં કીધું છે, બરાબર છે। હવે હીટ એન્જિનમાં હોય છે શું તો કે હીટ એન્જિનમાં ત્રણ વસ્તુ હશે, બરાબર। એક તો ગરમ પરિસર, બરાબર છે, એટલે કે હોટ બોડી કહી શકો તમે। બીજું કાર્યકારી પદાર્થ, અને ત્રીજું ઠંડુ પરિસર, બરાબર છે। ગરમ પરિસર જે છે ને એને જો તમે કોઈ રેફરન્સ બુકમાં રીડ કરશો તો સોર્સ કહેવામાં આવે છે, અને ઠંડા પરિસરને સિંક પણ કહેતા હોઈએ છીએ, બરાબર છે। તો ગરમ પરિસર, ઠંડુ પરિસર અને કાર્યકારી પદાર્થ। હવે ગરમ પરિસર આપણે જેને લઈશું ને, ધારો કે આપણે એનું ટેમ્પરેચર T1 લઈએ છીએ, અને જે ઠંડુ પરિસર છે એનું ટેમ્પરેચર આપણે T2 લઈએ છીએ, બરાબર છે। અને આ જ્યારે આપણે પરિસરની વાત કરતા હોઈએ ને તો ગરમ પરિસરમાંથી આપણે શું કરવાના છીએ તો કે ઉષ્મા મેળવવાના છીએ, બરાબર છે। ઉષ્મા આપણે શું કરવાના છીએ, અથવા તો કે ઉષ્મા આપવામાં આવશે, કોને તો કે કાર્યકારી
પદાર્થને, બરાબર છે। તો ઉષ્મા આપવામાં આવશે કોને? કાર્યકારી પદાર્થને, બરાબર। કાર્યકારી પદાર્થ કોણ હોય છે? એન્જિન, બરાબર છે। એટલે એન્જિનને આપણે શું કરશું? ઉષ્મા આપશું। અને એન્જિન આપણે શું આપશે? તો કે એન્જિન આપણે કંઈક કાર્ય કરીને આપશે, બરાબર છે। અને ઠંડુ પરિસર સિંક જે છે એનું શું કામ છે અહીંયા? બરાબર છે। તો કે એનું જે કંઈ કામ છે એ કામ એ છે કે અહીંયા તમે જે ઉષ્મા આપશો ને એના લીધે આ શું કરશે? કંઈક તમને કાર્ય કરીને આપશે, કાર્યકારી પદાર્થ, બરાબર છે। હવે 100% ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ નહીં થાય તો જે થોડી ઘણી જે કંઈ ઉષ્મા વધશે, બરાબર છે, એ ઉષ્મા કોને મળવાની છે? તો કે ઠંડા પરિસરને મળશે, બરાબર છે। એટલે કાંઈ પણ ઉષ્મા જે વધેલી હશે એ હંમેશા કઈ તરફ જવાનો ગુણધર્મ ધરાવે? તો એ ગરમ પરિસર તરફ ન જાય, હંમેશા ઠંડા પરિસર તરફ જાય। એટલે જ અહીંયા ઠંડા પરિસરની જરૂર પડે છે, સિંકની જરૂર પડે છે। હવે જો તમે ઉષ્મા મેળવવાના છો ક્યાંથી? તો કે ગરમ પરિસર પાસેથી, બરાબર। જો ગરમ પરિસર પાસેથી આપણે ઉષ્મા મેળવતા હોઈએ તો જેની પાસેથી ઉષ્મા મેળવીએ છીએ ને એની ઉષ્મા ક્ષમતા વધુ હોવી જોઈએ કે જેથી વધુ માત્રામાં ઉષ્મા આપવા છતાં તેના અથવા તો કે પરિસરના તાપમાનમાં કોઈ ફેર પડે નહીં। ઉષ્મા ક્ષમતા વધુ હોવી જોઈએ, જે કાંઈ આપણું ગરમ પરિસર છે ને એની, કે જેથી વધુ માત્રામાં ઉષ્મા આપવા છતાં તેના તાપમાનમાં કોઈ ફેર પડે નહીં। જો સમજો આ વસ્તુ ખાસ, ઉષ્મા ક્ષમતા એટલે શું? S, બરાબર। S મેં તમને શું શીખવેલું હતું? ડેલ્ટા Q બાય ડેલ્ટા T। તો જો તો ડેલ્ટા T શું થઈ જાય? ડેલ્ટા Q બાય ડેલ્ટા S અથવા તો કે ખાલી S, બરાબર છે। તો ડેલ્ટા T ડેલ્ટા Q બાય S। હવે જો તો મેં એવું કીધું ઉષ્મા ઘનતા ખૂબ વધુ હોવી જોઈએ, એનો મતલબ શું થઈ ગયો? અહીંયા જેમ ઘણો મોટો થઈ જશે, બરાબર છે, તો આનો આખાનો આન્સર આપણે કેવો મળશે? નાનો પડશે। એટલે કે તાપમાનમાં ફેરફાર અતિ સૂક્ષ્મ હશે, બરાબર છે। એટલે કે ગરમ પરિસર જે છે એનું તાપમાન લગભગ એનું એ જ રહેવું જોઈએ, બરાબર, બદલાવું જોઈએ નહીં। જો આનું તાપમાન ઘટતું જાય તો પછી ઠંડુ ગરમ પરિસર જે છે એ ઠંડુ પડી જશે, બરાબર, એ ગરમ પરિસર રહેશે નહીં। તો આ બધી વસ્તુની તમને ખાસ ખબર હોવી જોઈએ। હવે આપણે જોઈએ કે ઉષ્મા એન્જિન જે છે એમાં કાર્ય કઈ રીતે થતું હશે, બરાબર, અને ચક્રીય પ્રક્રિયા ને બધું શું છે? તો તમને જો ટેક્સ્ટ બુકમાં જોશો તો તમને એમાં તંત્રની બધી વાત કરેલી છે, બરાબર। તો આપણે અહીંયા ડાયરેક્ટલી વાત કરીએ તો કે હું અહીંયા કોઈ ગરમ પરિસર લઈ લઉં છું, આ છે ગરમ પરિસર, બરાબર છે, જેને હું શું કહીશ? સોર્સ કહીશ, જેનું ટેમ્પરેચર છે T1। હવે એ શું કરે છે? તો કે એ કઈ ઉષ્મા આપશે કોને? કાર્યકારી પદાર્થને, બરાબર છે। આપણો કાર્યકારી પદાર્થ ગમે તે હોઈ શકે, બરાબર છે। જો સ્ટીમ એન્જિન હોય તો પાણી હોઈ શકે, બરાબર, ડીઝલ કે પેટ્રોલ એન્જિન હોય તો એ રીતે હોઈ શકે। હવે અહીંયા જે કાર્યકારી પદાર્થ છે, બરાબર, એ કાર્યકારી પદાર્થને ધારો કે Q1 ઉષ્મા આપે છે, તો કાર્યકારી પદાર્થ શું કરવાનો છે? કંઈક કાર્ય કરશે, એટલે તેને કાર્યકારી પદાર્થ કહીએ છીએ, જે કાર્ય કરવાનો છે, બરાબર। પરંતુ બધી જ ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ નહીં થાય। આપણે ઉષ્માગતિશાસ્ત્રનો બીજા નિયમનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને તેમ છતાં હું તમને અહીંયા પણ સમજાવીશ, બરાબર છે, કે અહીંયા પણ શું કરવા 100% તમને કાર્ય નહીં મળે, બરાબર છે। તો આને આપણે કહીશું ઠંડુ પરિસર, એટલે કે સિંક, જેનું ટેમ્પરેચર છે T2 અને અહીંયા જે કઈ ઉષ્મા મળવાની છે એ છે Q2, બરાબર છે। આવું કઈ રીતે હોય છે? તો એના માટે આપણે વાત કરીએ ઉષ્મા એન્જિન, હીટ એન્જિન, બરાબર। હીટ એન્જિન
જનરલી પિસ્ટન સાથે કાર્ય કરતું હોય છે. જે મેં તમને અગાઉ પણ કીધેલું હતું કે જ્યારે કોઈ આપણે કારના પૈડાની વાત કરતા હોય, બરાબર છે, એ જ્યારે ગતિમાં હશે કાર અને અચાનક ઊભી રહેશે અથવા ફૂલ સ્પીડે ગતિ કરતી હશે ત્યારે ઘર્ષણના લીધે એમાં કંઈક ઉષ્મા જનરેટ થશે અને એના લીધે ટાયર સળગી ઉઠે છે. પરંતુ જો ટાયરને ડાયરેક્ટલી સળગાવવામાં આવે તો શું એની ગતિ ઉર્જા વધે છે અથવા તો કે એને ડાયરેક્ટલી ગરમ કરવામાં આવે પૈડાને, બરાબર, તો શું એની ગતિ ઉર્જા વધીને શું ટાયર ફરવા માંડશે? તો કે નહીં ફરે. એનો મતલબ શું થયો? કંઈક કાર્યકારી પદાર્થ જોશે કે જે એને ફેરવશે. ખાસ સમજજો, કંઈક એવો પદાર્થ જોશે, કાર્યકારી પદાર્થ જોશે કે જે ટાયરને ફેરવી શકે. તમે ડાયરેક્ટલી ટાયરને હીટ આપશો ને તો એની ગતિ ઉર્જામાં અથવા તો કે એની આંતરિક ઉર્જામાં વધારો થઈને ડાયરેક્ટલી વર્ક આપશે નહીં. જો તમારે કંઈક કાર્ય જોતું હોય, કંઈક વર્ક જોતું હોય તો તમારે કંઈક કાર્યકારી પદાર્થ જોશે, બરાબર છે. એટલા માટે આપણે અહીંયા વાત કરીએ સિલિન્ડરની, બરાબર. તો અહીંયા આપણે પિસ્ટન સાથે કામ લેતા હોઈએ છીએ. એમાં થતું હોય છે શું? તો કે સમજી લો કે આ રીતે કોઈ પિસ્ટન છે જે અંદર બહાર મૂવ થતો હોય છે, બરાબર છે. હવે આ પિસ્ટન સાથે છે ને આખી એવી મિકેનિઝમ હોય છે આ રીતે, અને એની સાથે સમજો કે અહીંયા કોઈ આપણે વ્હીલ જોડેલું છે, બરાબર છે. તો આ વ્હીલ ફરતું હોય છે કોને આધારે? તો કે આ પિસ્ટન અંદર બહાર થશે ને એને આધારે, બરાબર છે. તો શું એ પિસ્ટન ઓટોમેટિકલી અંદર બહાર થશે? શું આને અહીંયાથી આમ ગરમ કરી દે છે? તો શું એ ઓટોમેટિકલી અંદર બહાર થશે? તો કે નહીં થાય. એના માટે અહીંયા આપણે કંઈક લિક્વિડ અથવા તો કે ગેસની જરૂર પડશે, જેને આપણે ફ્યુલ કહેતા હોઈએ છીએ. ધારો કે હું અહીંયા કંઈક સમજો કે કોઈ પણ ફ્યુલ રાખું છું અથવા તો કે હું અહીંયા પાણી રાખું છું, ચાલો, બરાબર છે. હું આને ગરમ કરીશ તો શું થશે? એની બાષ્પ બનશે કે નહીં? જેના લીધે આને શું કરશે? પ્રેશરાઇઝ કરશે, એટલે આને ધક્કો મારશે એટલે આ શું થશે? એક્સપાન્ડ થશે, બરાબર છે. કેમ કે લિક્વિડનું શું બની ગયું? ગેસ બન્યો એટલે શું થશે? એક્સપાન્ડ થશે. હવે એક્સપાન્ડ થાય છે, વિસ્તરણ થાય છે, એટલે પિસ્ટન શું થશે? બહાર તરફ ધક્કો લગાવશે એટલે આ આગળ જશે તો ટાયર શું થશે? આગળ જશે, બરાબર. હવે જો તો આ વાયુ તો બની ગયું. કેમ? તો કે પ્રવાહીમાંથી વાયુ થયો અને હીટ લીધી એટલે, બરાબર. હવે હીટ મેળવે છે પણ એ હીટમાં તો શું કરી દીધું? અને ખસેડવામાં કંઈક કાર્ય કરવાનું એને હીટ વાપરીને ફરી પાછું કેમાં રૂપાંતરિત થશે? પાણીમાં, લિક્વિડમાં, બરાબર છે. એટલે પાછો આ પિસ્ટન શું થશે? અંદર જશે. એટલે જો પહેલા શું થયું? એક્સપાન્ડ થયું, પછી શું થયું? કમ્પ્રેસ થયું. સમજાય છે? પહેલા એનું વિસ્તરણ થયું, પછી શું થયું? સંકોચન થયું, બરાબર છે. પહેલા બહાર જઈ ગયું, પછી શું થાય છે? અંદર આવે છે. એટલે ટાયર શું થશે? કે આમ થયું, આમ કંઈક કર્યું હતું, પાછું અંદર આવશે એટલે પાછું આખું ફરશે. એટલે એવી રીતે કર્યું એની પ્રક્રિયા ચાલુ રાખશે. એટલે કે એક ચક્ર પૂરું થયું, ફરી પાછું એક્સપાન્ડ ને કમ્પ્રેશન ચાલુ થશે, બરાબર છે. કેમ કે અંદર આવશે પાછું પાણી બધું અહીંયા આવી ગયું, પાછું કંઈક હીટ આવશે એટલે એવી રીતે કન્ટિન્યુઅસલી ચાલુ હોય છે, બરાબર. આ તો મેં તમને માત્ર ઉદાહરણ માટે સમજાવેલું છે, બરાબર. બાકી સ્ટીમ એન્જિનમાં આવું ન હોય. સ્ટીમ એન્જિનમાં કેવું હોય? તો કે સ્ટીમ એન્જિનમાં એક જગ્યાએથી ઘણી બધી માત્રામાં હીટ આપવામાં આવતી હોય છે, બરાબર છે. અને એ હીટને લીધે નળીઓમાં પાણી ફરતું હોય છે. એ પાણી શું થશે? ગરમ થશે અને એની બાષ્પને લીધે કંઈક આવી રીતે સિલિન્ડરને વર્ક મળશે, બરાબર છે. સિલિન્ડર શું કરશે? હીટ મેળવશે, જેને લીધે કંઈક વર્ક થશે અને આ જે કાંઈ અહીંયા બાષ્પ હતી ને એ બાષ્પ પાછું શું થઈ જશે? કન્ડેન્સ થઈ જશે, એટલે કે ઠંડી પડી જશે, બરાબર. એટલે પાછી શું થશે? પાણીમાં રૂપાંતરિત, અને એનું એ જ પાણી પાછું ફરીથી પાછું આગળ જશે, બરાબર. એટલે રિસાયકલ થતું હોય, નવું પાણી નાખવું પડતું હોતું નથી. એકના એક પાણીથી બધું ચાલ્યા રાખવું છે. એ મોટી માત્રામાં પાણી લીધેલું હોય છે, થોડો ઘણો એમાં એના માત્રામાં ફેરફાર થતો હોય છે, બરાબર છે. એટલે આ બધી વસ્તુથી કાર્ય થતું હોય છે. તો એવી રીતે જો તો પહેલા એક્સપાન્ડ થયું, પછી શું થયું? કમ્પ્રેસ થયું. હવે જો હું તમને એમ કહું કે પીવી વક્ર ડ્રો કરવો છે,
તો પીવી વક્ર તમે ડ્રો કરો તો પેલા એક્સપાન્ડ થાય છે બરાબર કોઈ પણ પ્રક્રિયા છે ચાલો દબાણમાં કંઈક ફેરફાર થયો દબાણ ઘટી ગયું અને કંઈક આવી રીતે વિસ્તરણ થઈ ગયું કે બરાબર છે અથવા સમજો કે આવી રીતે છે તો કદ તો શું થાય છે વધે છે કે નહીં અને દબાણ જો તો શું ઘટ્યું બરાબર છે અને પછી શું થાય છે કદ પાછું ઘટે છે કમ્પ્રેશન થયું ને અને દબાણ પાછું હતું એ નહીં બરાબર છે તો આનો મતલબ શું થયો તો સાયકલિક પ્રોસેસ જ થઈ કે નહીં બરાબર એટલે કે ચક્રીય પ્રક્રિયા થઈ અને આ ચક્રીય પ્રક્રિયામાં જો તો ક્લોકવાઇઝ ડાયરેક્શન જ એવી કે નહીં બરાબર છે કેમ કે પહેલા શું થશે એક્સપાન્ડ થશે પછી કમ્પ્રેસ થશે બરાબર જો એ પહેલા કમ્પ્રેસ થતું હોત ને પછી એક્સપાન્ડ થતું હોત તો એન્ટી ક્લોકવાઇઝ બરાબર છે આ ક્લોકવાઇઝ હશે હવે જો હીટ એન્જિન જેને આપણે કહીએ છીએ તમે ઉષ્મા એન્જિનો અંદરથી જોયેલા નહીં બરાબર છે તો એના માટે આપણે વાત કરીએ તો તમે જો આકૃતિમાં જોઈ શકો છો આકૃતિમાં એક હીટ એન્જિન દર્શાવેલું છે હવે એ એન્જિનમાં જુઓ તો પિસ્ટન સહિતની આખી મિકેનિઝમ છે એમાં લેફ્ટ સાઈડ જે છે ને લેફ્ટ સાઈડ બરાબર છે ત્યાંથી ઇનલેટ થશે એને ઇનલેટ કહેવાશે કેમ કે ત્યાંથી શું થશે તો કે ત્યાંથી ફ્યુલ અંદર આવશે બરાબર બળતણ અંદર આવશે અને રાઈટ સાઈડ જે છે ને એને આપણે કહીશું આઉટલેટ બરાબર છે જ્યાં તમે એવું પણ કહી શકો આ T2 તાપમાન વાળું પરિસર છે એટલે ઠંડુ પરિસર અને આ ગરમ પરિસર એવું પણ કહી શકો બરાબર પછી આવી રીતે આખી આમ મિકેનિઝમ છે અહીંયા આખું પિસ્ટન ને બધી રચનાઓ છે બરાબર એ આખું અને અહીંયા શું છે તો કે અહીંયા સ્પાર્ક પ્લગ છે અહીંયા શું છે સ્પાર્ક પ્લગ છે હવે જો ખાસે કેવું ખબર છે અહીંયાથી આપણે જાણીએ છીએ કે ઓન્લી પેટ્રોલનું દહન નથી થતું પેટ્રોલ સાથે શું હોય છે તો કે વાયુનું મિશ્રણ હોય છે કેમ કે વિધાઉટ ઓક્સિજન કોઈ પણ દહન પોસિબલ છે નહીં બરાબર છે એટલા માટે વાયુનું અને પેટ્રોલનું મિશ્રણ અહીંયા અંદર આવશે હવે અંદર આવશે ને એટલે થશે શું તો કે તમે જોઈ શકશો બધા સ્ટ્રોક જે છે મેં તમને અગાઉ કીધેલું હતું 4 સ્ટ્રોક હોય બરાબર છે એ ચારેયના મેં તમને નામ આપેલા હતા પહેલો સ્ટ્રોક હોય છે ઇન્જેક્શન બરાબર ઇન્જેક્શન એટલે ડોક્ટર મારે એને ઇન્જેક્ટ કરવું એટલે કે અંદર મૂકવું બરાબર છે તો આ જે કંઈક સિલિન્ડર છે સમજો બરાબર છે અથવા અહીંયા પિસ્ટન જે છે ને પિસ્ટનો શું કરશે આમ નીચે તરફ જશે જેના લીધે આની સાથે જે કંઈ આપણે જોડેલું છે એ શું કરશે રોટેટ થશે કે નહીં બરાબર છે આની સાથે આપણે પૈડું જોડેલું છે બરાબર છે જે શું કરશે રોટેટ કરશે બરાબર કંઈક તમને મિકેનિકલ વર્ક મળશે અત્યારે આપણે અહીંયા સીમિત રહીએ બરાબર છે આપણે એમાં નથી કરવું થોડી વાર બરાબર હું તમને એમ કહું કે અહીંયાથી ઇન્જેક્શન થશે કોઈ ફ્યુલ આવશે બરાબર છે તો શું થશે એ ડાયરેક્ટલી અંદર ઇન્જેક્ટ થાય છે પેલો સ્ટોક કયો કીધો તમને ઇન્જેક્શન બરાબર તો ઇન્જેક્ટ થશે તો ત્યારે શું થશે પિસ્ટન નીચે તરફ જશે એટલે એનું શું થઈ ગયું એક્સપાન્શન બરાબર છે અથવા તો એક્સપાન્ડ થયું બરાબર વિસ્તરણ થયું હવે શું થશે એ એક્સપાન્ડ થશે એટલે આ પૈડું ફરશે કેમ કે આ જે કંઈ પિસ્ટન છે ને એની સાથેની મિકેનિઝમ સાથે પૈડું જોડાયેલું હશે બરાબર છે એટલે આવી રીતે આખું એની રચના છે બરાબર છે તો આ જ્યારે નીચે તરફ જશે એના લીધે શું થશે એ પૈડું ફરશે અડધું ચક્ર પૂર્ણ કરશે બરાબર પછી પાછું એ શું કરશે આને કમ્પ્રેસ કરશે બીજો સ્ટ્રોક જે છે એ શું હશે કમ્પ્રેશન સ્ટ્રોક બરાબર છે હવે અડધું ફરશે બરાબર છે એટલે આ પિસ્ટન નીચે ગયું નીચેથી પિસ્ટન ક્યાં આવશે ઉપર હવે જો પિસ્ટન ઉપર આવશે ને એ દરમિયાન તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો તમને જે કાંઈ અહીંયા ઇનલેટ આપેલા છે ને અને આઉટલેટ આપેલા છે ને ત્યાં તમને કંઈક લોક આપેલા છે બરાબર છે એટલે કે અહીંયા તમને આખી મિકેનિઝમ આપેલી છે આવી રીતે કે જેના લીધે આની સાથે કંઈક લોક હશે બરાબર છે કે જેના લીધે તમે એમાં સરખું જોઈ શકો છો કે અહીંયા આડું આવી જશે બરાબર એટલે હવે આમાંથી કાંઈ અંદર નહીં આવી શકે અને અહીંયા પણ આડું હશે બરાબર એટલે અહીંયાથી કાંઈ બહાર જઈ શકશે નહીં તો હવે જ્યારે કમ્પ્રેસ થશે આ કમ્પ્રેસ થશે એટલે શું થઈ ગયું તો કે આ ભેગું થશે હવે આ જ્યારે અહીંયા ફ્યુલ ને બધું ભેગું થશે બરાબર છે આ સ્ટ્રોક પૂરો થશે એટલે તરત જ ત્રીજો સ્ટ્રોક આવશે ત્રીજો સ્ટ્રોક કયો હોય ખબર છે કમ્બશન
એટલે કે સ્પાર્ક પ્લગ જે છે ને એ કંઈક તણખો ઉત્પન્ન કરશે, જેના લીધે આ પેટ્રોલ શું થશે, સળગી ઉઠશે અને એ સળગશે ને એટલે ધડાકો થશે, એટલે પાછું આનું શું થશે, વિસ્તરણ થશે, બરાબર છે, એટલે કે પાછું એક્સપાન્ડ કરશે એટલે પાછું પિસ્ટન શું આવશે, નીચે આવશે, બરાબર છે, એટલે પાછો પિસ્ટન નીચે આવી ગયું. પછી ચોથો સ્ટ્રોક હોય છે એક્ઝોસ્ટ. જો આ બધા જ સ્ટ્રોક જે હું કાંઈ બોલું છું એ બધા તમને આકૃતિમાં બતાવેલ છે, બરાબર, જે તમે બોર્ડ પર જોઈ શકો છો. તો અહીંયા શું થયું, તો કે સ્પાર્ક પ્લગે કંઈક તણખો કર્યો એટલે પેટ્રોલનો શું થયું, ધડાકો થયો એટલે એ શું કરે છે, વિસ્તરણ કરે છે, બરાબર, જે તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો. ત્યાં સ્પાર્ક પ્લગ જે છે, બરાબર છે, તે કંઈક તણખો ઉત્પન્ન કરે છે, જેના લીધે હવે આ પેટ્રોલ જે છે એ સળગી ઉઠશે, બરાબર, જે મેં તમને લાલ કલરે આકૃતિમાં બતાવેલું છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. જેના લીધે શું થશે, એક્સપાન્ડ થશે એટલે પાછો પિસ્ટન શું થયો, નીચે ગયો. હવે પિસ્ટન નીચે જશે અને પછી છેલ્લો સ્ટ્રોક જે છે એ છે એક્ઝોસ્ટ. કેમ કે હવે જો થશે કેવું, આ સ્ટ્રોક સમજો, આ સ્ટ્રોકની જરૂર શું કરવા પડે છે, હવે જે ત્યાં પેટ્રોલ હતું, બરાબર, અને વાયુનું મિશ્રણ હતું, એનું તો તમે શું કરી દીધું, તો કે ધડાકો કર્યો એટલે કંઈક એને હીટ એનર્જી આપી તમને. હીટ એનર્જીનું તમે અહીંયા કંઈક મિકેનિકલ વર્ક કરી નાખ્યું. હવે એની પાસે હીટ એનર્જી થોડી ઘણી હશે, બરાબર, પહેલા જેટલી હશે ને, એટલે કે એની પાસે એનર્જી છે પણ બહુ ઓછી હશે. એટલે હવે ફરી પાછો તમે અહીંયા સ્પાર્ક કરશો ને, બરાબર, તો એના એ પેટ્રોલથી કે વાયુથી કામ ચાલે નહીં. એટલા માટે શું કરાય, તો કે ફરી પાછું આને કમ્પ્રેસ કરાય અને આ બાજુ ખોલી દેવાય અને અહીંયાથી શું થશે, ઠંડા પરિસરમાં જતું રહેશે, બરાબર છે. એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે જે એક્ઝોસ્ટ જે આપણો સ્ટ્રોક છે, બરાબર છે, એમાં અહીંયા જે કંઈ લોક હતો, બરાબર છે, એ થોડો નીચે આવે છે, જેના લીધે અહીંયાથી શું થશે, તો કે અહીંયાથી આ જે કંઈ આપણું મિશ્રણ છે, બરાબર છે, એ કંઈક બહાર જતું તમને જોવા મળશે, બરાબર છે. તો આવી રીતે 4 સ્ટ્રોક મળતા હોય છે. પહેલા શું થયું, તો કે પહેલા એક્સપાન્ડ, પછી કમ્પ્રેશન, પાછું કમ્બશન થશે, પાછું એક્સપાન્ડ, પાછું કમ્પ્રેશન, બરાબર છે. તો જો તો તમારે આનો પીવી વક્ર ડ્રો કરવો હોય તો આ પ્રક્રિયાનો પીવી વક્ર તમે ડ્રો કરો તો એક્સપાન્ડ થાય છે એટલે પહેલા કંઈક કદમાં વધારો થશે, બરાબર છે. પછી શું થયું, તો કે પછી કમ્પ્રેશન થયું એટલે કદ પાછું શું થયું, ઘટશે, બરાબર છે. પછી પાછું કદ વધશે એટલે આ ચક્રીય પ્રક્રિયા છે, બરાબર છે. આ જુઓ તો મેં તમને આમ સમજાવ્યું હતું, આ એનું એક ચક્ર પૂરું થયું આવી રીતે, બરાબર, પાછું બીજું ચક્ર કરશે. એટલે આવી રીતે 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોક એન્જિન કામ કરતા હોય છે. જેને તમને સમજો આ 4 સ્ટ્રોક એન્જિન છે, બરાબર છે. 4 સ્ટ્રોક હતા, એન્જિન, કમ્પ્રેશન, કમ્બશન અને એક્ઝોસ્ટ, બરાબર. તો આ રીતે એમાં કંઈક હવે જો તો અહીંયા મેં તમને એક્ઝોસ્ટ સમજાવ્યું, બરાબર છે. તો એક્ઝોસ્ટ થશે એમાં આપણે જાણીએ છીએ કે આપણી જે કાંઈ બાઇક હોય છે એ બાઇકમાં ધુમાડા નીકળે છે, બરાબર. આપણે જેને સાયલેન્સર કહીએ છીએ એમાંથી કંઈક તમને ધુમાડા મળતા હોય છે. એ જે ધુમાડા છે એકદમ કેવા હશે, તો કે ગરમ હોય છે, બરાબર છે, ઠંડા હોતા નથી. તો એનો મતલબ શું થયો, તો કે બધી હીટનું અહીંયા કાર્યમાં રૂપાંતરણ નથી થયું. જો બધી હીટનું કાર્યમાં રૂપાંતરણ થઈ જતું હોય તો સાયલેન્સરમાંથી આપણે ધુમાડા મળે નહીં, બરાબર છે. એનો મતલબ શું થયો કે કાંઈક થોડી ઘણી હીટ શું કરી દીધી, એને રિલીઝ કરી દીધી છે, બરાબર છે. એટલા માટે આપણે અહીંયા ઠંડુ પરિસર રાખવું પડતું હોય છે, બરાબર છે. એનો મતલબ શું થયો, તમે કુલ આઈપીથી કેટલી ઉષ્મા, તો કે Q1, બરાબર છે, જેમાંથી થોડું ઘણું શું થયું, કાર્ય થયું અને થોડી ઘણી ઉષ્મા શું થઈ ગઈ, તો કે ઠંડા પરિસરમાં મળી ગઈ, બરાબર છે. એટલે Q1 W + Q2 ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, બરાબર છે. એના પરથી તમે આવું કહી શકો કે આપેલી કુલ ઉષ્માનો અમુક ભાગ કાર્યમાં વપરાયો અને અમુક ભાગ ઠંડા પરિસરની આંતરિક ઉર્જાના વધારામાં વપરાયું, બરાબર છે. તો આવી રીતે તમે કહી શકો. તો W શું હોય, તો આપણે જાણીએ જ છીએ આપેલી કુલ માઈનસ Q2, બરાબર છે. તો આટલું કાર્ય થઈ ગયું Q1 - Q2, બરાબર છે. તો હીટ એન્જિનમાં કાર્ય કેટલું હોય, તો કે Q1 - Q2 જેટલું હોય, બરાબર છે. અને હીટ એન્જિન જે કાંઈ છે, બરાબર છે, એની કાર્યક્ષમતા શું હોય, તો કે કાર્યક્ષમતાને આપણે ઈટા વડે દર્શાવશું અને કાર્યક્ષમતા જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે
સીએનસી જે આપણે અગાઉ ચેપ્ટર નંબર 6 માં જોઈ ગયા હતા બરાબર છે કે એમાં કાર્યક્ષમતાને શેના વડે દર્શાવવામાં આવે તો કે એફિશિયન્સીને આઉટપુટના છેદમાં ઇનપુટ વડે દર્શાવવામાં આવતું હોય છે બરાબર છે પરંતુ અહીંયા આપણે એવું નહીં લખીએ આઉટપુટના છેદમાં ઇનપુટ આપણે અહીંયા કંઈક અલગ લખશું જો અહીંયા આપણે આઉટપુટ શું મળે છે કાર્ય જ આપણું આઉટપુટ છે ને અને આપણું ઇનપુટ શું છે Q1 બરાબર છે આપણે ગરમ પરિસરમાંથી Q1 જેટલી ઉષ્મા આપી જેના લીધે જ આપણે કંઈક આઉટપુટ મળ્યું ને કાર્ય કંઈક મળે છે બરાબર છે તો અહીંયા આપણે લખી શકીએ તંત્ર દ્વારા થયેલ કાર્ય ના છેદમાં અહીંયા આપણે શું લખીશું તો કે ગરમ પરિસરમાંથી તંત્રએ મેળવેલી અથવા ગરમ પરિસરમાંથી તંત્રને આપવામાં આવેલી ઉષ્મા એવું પણ કહી શકાય અને સાદી ભાષામાં કેવું તો આને હજી શોર્ટમાં લખવું હોય ગરમ પરિસરમાંથી તંત્રને મળેલી ઉષ્મા અથવા તંત્રને આપવામાં આવેલી ઉષ્મા એવું પણ કહી શકો હજી શોર્ટમાં સામ લખી દેવું હોય ને તો શું લખાય તો કે કરેલી કાર્ય અહીંયા કાર્ય કોના દ્વારા થયું છે તો કે સિસ્ટમ દ્વારા થયું છે વર્ક ડન બાય સિસ્ટમ કરેલ કાર્ય અથવા તંત્રએ કરેલ કાર્ય છેદમાં આપવામાં આવેલી ઉષ્મા બરાબર છે એવું પણ તમે અહીંયા કહી શકો તો અહીંયા કાર્ય કેટલું છે તો કે W બરાબર છે અને આપવામાં આવેલી ઉષ્મા કેટલી છે Q1 તો માટે eta શું થઈ જશે W/Q1 હવે જો W તો શું છે આપણો તો કે Q1 - Q2 અને છેદમાં Q1 એનું તો આનું સાદું રૂપ આપો તો તમને શું મળશે તો કે સાદું રૂપ આપને મળશે eta Q1 ના છેદમાં Q1 એટલે 1 - Q2/Q1 બરાબર છે આપને શું મળી ગયું તો કે આપને મળી જશે Q1 - Q2 / Q1 એટલે 1 - Q2/Q1 તો આ થઈ ગઈ હીટ એન્જિનની કાર્યક્ષમતા બરાબર છે એનું સૂત્ર શું હોય છે eta 1 - Q2/Q1 બરાબર હવે જો અહીંયા મેઇન વસ્તુ શું આવશે તો હીટ એન્જિનની કાર્યક્ષમતા કેટલી હોય છે જો હું તમને કહીશ કે આપણે જે કઈ એન્જિનોનો ઉપયોગ કરીએ છીએ હીટ એન્જિનોનો એ હીટ એન્જિનોની કાર્યક્ષમતા કોઈ દિવસ 100% ન હોઈ શકે બરાબર છે આપણે જનરલી જે કઈ પેટ્રોલ કે ડીઝલ એન્જિનનો ઉપયોગ કરીએ છીએ તે નિયર અબાઉટ કાર્યક્ષમતા હોય છે 40% કેટલી 40% બરાબર બાકી બધું શું થઈ જાય છે વ્યય થઈ જતો હોય છે બરાબર અથવા તો કે એક્ઝોસ્ટમાં બધી હીટ જતી રહેતી હોય છે બરાબર છે એટલા માટે આપણે જોઈએ છીએ કે આપણે જે કાંઈ સાયલેન્સર છે એમાંથી આપણે ગરમ હીટ મળતી હોય છે બરાબર છે અથવા તો કે કંઈક ઉષ્મા મળતી હોય છે બરાબર છે કંઈક ગરમ ગેસ મળે છે ને આપણે બરાબર છે જેને આપણે શું કહીએ છીએ ધુમાડો બરાબર એટલા માટે અને સ્ટીમ એન્જિનની વાત કરીએ તો સ્ટીમ એન્જિનની કાર્યક્ષમતા આના કરતાં પણ ઓછી હોય છે પેટ્રોલ અને ડીઝલ એન્જિન કરતાં બરાબર છે તો 100% કાર્યક્ષમતાવાળું એન્જિન કેમ ન બની શકે બરાબર આપણે 100% વાળું જ કરાય ને કેમ તો કે અત્યારે પેટ્રોલના ડીઝલના ભાવ કેવા છે તો જો 40% કાર્યક્ષમતા હોય તો એના જ થઈ જાય આપણે 100% વાળું જોઈએ જેથી કરીને આ પેટ્રોલના ભાવ આપણે પોસાય બરાબર તો 100% કાર્યક્ષમતા મળી એટલે એનો મતલબ શું થઈ ગયો તો કે 100% એટલે કે 1 મળે એટલે 100% કેમ કે જો આ ટકાવારીમાં નથી આ ફ્રેક્શન ફોર્મમાં છે જો ટકાવારીમાં તમારે લખવું હોય તો Q2/Q1 ગુણ્યા 100 તો આ રીતે તમે એફિશિયન્સી મેળવી શકો બરાબર આ તમને ટકાવારીમાં આપશે 100% મળે બરાબર ક્યારે જો Q2 બરાબર 0 હોય તો અને બાકી તમને મેક્સિમમ કેટલા કેટલો મળે 1 અને જો ટકાવારીમાં કહીએ તો મેક્સિમમ કેટલો મળે 100% બરાબર છે તો એ ક્યારે હોય તો કે 1 - Q2 0 છેદમાં Q1 તો શું થઈ ગયું 1 થઈ ગયું નહીં eta બરાબર છે ટકાવારીમાં કહીએ તો કેટલા થઈ જશે આના = 100% થઈ જાય કે નહીં તો Q2 0 હોય ને તો આપણે શું મળી જાય 100% કાર્યક્ષમતાવાળું એન્જિન મળી જાય
પણ ક્યારેય Q2 0 હશે જ નહીં. શું કરવા? તો કે Q2 0 ત્યારે જ હોય જો Q1 W હોય. હવે Q1 W એનો મતલબ શું થયો? તો કે ગરમ પરિસરે આપેલી બધી જ ઉષ્માનું કાર્યમાં રૂપાંતરણ થઈ ગયું. તો આ તો કોના જેવું થયું ખબર છે? તમે સ્કૂટર લઈને જાઓ છો, બરાબર છે? તમે સ્કૂટર લઈને જાઓ છો, ગરમ પરિસરમાંથી તમને ડાયરેક્ટલી હીટમાં ડાયરેક્ટલી કાર્ય થઈ ગયું. તમારે પેટ્રોલની જરૂર જ નહીં પડે. તમારે પેટ્રોલની જરૂર જ નહીં પડે. તો પછી અહીંયા તમારે કાર્યકારી પદાર્થની ક્યાં કાંઈ જરૂર છે? કાર્યકારી પદાર્થ જ તમને કાર્ય કરીને આપે છે ને, બરાબર છે? તો પછી ક્યાં તમારે પેટ્રોલની શેની જરૂર છે? તમારે કોઈ વસ્તુની તો જરૂર પડશે નહીં, બરાબર છે? હું તમને એમ કહું કે કોઈ મોટું ક્રૂઝ છે એ સમુદ્રમાં ચાલી રહી છે. હવે ક્રૂઝ શું કરશે? પાણીમાંથી જ કાંઈ હીટ લઈ લેશે, બરાબર છે? અને પોતે ચાલ્યા રાખશે. એને બીજી કોઈ વસ્તુની જરૂર જ નહીં પડે, એમાં કોઈ ફ્યુલની જરૂર પડશે નહીં, બરાબર છે? એટલા માટે અહીંયા ક્યારેય Q2 0 હશે જ નહીં. અને Q2 રાખવો જ પડે. એનો નિયમ, એનો મતલબ શું છે? જો સમજજો આ વસ્તુ. અહીંયા આપણે શું કરીએ છીએ? તો કે ઉષ્મા જે છે ને ગરમ પરિસરથી ઠંડા પરિસર તરફ આપમેળે વહન પામે, બરાબર છે? તો આ વહન પામે છે તો કઈ ક્યાંથી ક્યાં તરફ પામશે? ગરમથી ઠંડા તરફ, બરાબર? અને અહીંયા કંઈક તંત્ર દ્વારા કાર્ય થાય છે, બરાબર છે? તો એટલા માટે આપણે અહીંયા એવું કહી શકીએ કે Q2 does not equals to 0. જો Q2 0 થઈ જાય તો મેં તમને કીધું એના જેમ, બરાબર? કે ડાયરેક્ટલી તમે ગરમ પરિસરમાંથી ઉષ્મા લઈ લો, ડાયરેક્ટલી તમને કાર્ય મળી ગયું, બરાબર? તમારે કોઈ ફ્યુલની જરૂર પડશે નહીં. પરંતુ આપણે જાણીએ છીએ એવું ક્યારેય હોતું નથી. અને આપણે એ પણ જાણીએ છીએ કે આપણા જે કાંઈ બાઇકના એન્જિન છે એ એન્જિનમાં કંઈક તમને ગેસ સ્વરૂપે અથવા તો કે વાયુ સ્વરૂપે કંઈક બહાર તરફ ઉષ્મા મળે છે, જેને આપણે ધુમાડો કહીએ છીએ. અને બીજી વસ્તુ એ કે થોડી ઘણી ઉષ્માનો વ્યય ક્યાં થતો હોય છે? તો કે એન્જિનમાં થતો હોય છે, જેના લીધે એન્જિનનું બોડી જે છે એ ગરમ થાય છે, બરાબર છે? તો 100% ક્યારેય પણ આપણે કાર્યક્ષમતા ધરાવતું એવું એન્જિન મેળવી શકતા નથી, બરાબર છે? અને મેક્સિમમ એફિશિયન્સી વાળું એન્જિન સેડી કાર્નોટ નામના સાયન્ટિસ્ટ હતા, બરાબર? વૈજ્ઞાનિક હતા, જેમણે બનાવેલું છે, જેના નામના માનમાં કાર્નોટ એન્જિન એમને નામ પણ આપવામાં આવેલું છે, જે આપણે હવે પછીના લેક્ચરમાં જોવાના છે, બરાબર છે? પરંતુ એના પહેલા હવે આપણે જોઈએ રેફ્રિજરેટર, બરાબર? હવે રેફ્રિજરેટરમાં શું હોય? તો કે રેફ્રિજરેટર જે છે એ હીટ એન્જિનનું એક્ઝેક્ટ ઉલટું છે. રેફ્રિજરેટરો જે છે એ હીટ એન્જિનના એક્ઝેક્ટ ઉલટા હોય છે. રેફ્રિજરેટરમાં શું થાય છે? તો જો તો આમાં આપણે શું કીધું? ગરમ પરિસરથી ઉષ્મા કઈ તરફ જશે? ઠંડા તરફ, બરાબર છે? હવે રેફ્રિજરેટરનું કામ તો ઉલટું છે. એ શું કરશે? જોજો અહીંયા ગરમ પરિસર, જેને આપણે શું કહેતા હતા? સોર્સ, બરાબર છે? એટલે આપણે અત્યારે આને હવે સોર્સ નથી કહેતા, આપણે એનું ટેમ્પરેચર કહી દઈએ T1, સમજો, બરાબર છે? અહીંયા આપણે કંઈક કાર્યકારી પદાર્થ હોય જ છે, એમનું રહેવા દઈએ યથાવત. અને અહીંયા આપણે કહીએ ઠંડુ પરિસર, બરાબર છે? જેમાં આપણે ટેમ્પરેચર કહીએ T2, બરાબર છે? તો હવે અહીંયા થાશે કેવું ખબર? રેફ્રિજરેટરમાં ઉષ્મા અહીંયાથી Q2 જેટલી અહીંયા મળશે, બરાબર છે? અને અહીંયા Q1 જેટલી મળશે. અને અહીંયા કાંઈક તંત્ર પર કાર્ય થશે. ક્યાં કાર્ય થશે? તંત્ર પર, બરાબર છે? હવે જો તો આ જે કાર્ય થશે કોના લીધે થતું એ સમજી. હવે અહીંયા જો તો તમને એવું થશે કે આ તો ઉલટું છે. અહીંયા શું થયું? ગરમ પરિસરથી કઈ તરફ જાય છે ઉષ્મા? તો કે ઠંડા પરિસરથી કઈ તરફ જાય છે? તો કે ગરમ તરફ. હવે ઊર્જાનું વહન ઠંડાથી ગરમ તરફ
અને ગરમથી ઠંડા તરફ. તો આ જે પ્રક્રિયા છે ને આ કેવી છે? સ્પોન્ટેનિયસ, આપમેળે થતી પ્રક્રિયા ગરમથી ઠંડા તરફ. પરંતુ ઠંડાથી ગરમ તરફ જે વાત કરીએ છીએ એ નોન સ્પોન્ટેનિયસ છે, આપમેળે ન થતી પ્રક્રિયા છે. બરાબર છે? આ કોઈ દિવસ આપમેળે થશે નહીં. બરાબર છે? ઊર્જાનું વહન ઉષ્મા સ્વરૂપે ગરમથી ઠંડા પદાર્થ તરફ આપમેળે થાય છે, આપણે જાણીએ છીએ. બરાબર છે? નેચરલ લો છે, જે થર્મોડાયનેમિક્સના બીજા નિયમમાં મેં તમને સમજાવેલું હતું. પરંતુ ઠંડાથી ગરમ તરફ ઉષ્મા ક્યારેક તમે જોયું છે જતા? તો કે એ આપમેળે થતી પ્રક્રિયા નથી. બરાબર? જેમ તમને ચા વાળો એ બધું ઉદાહરણો તમને આપેલા હતા. બરાબર છે? અને ત્યારે મેં તમને સમજાવેલું હતું. તો એટલા માટે અહીંયા રેફ્રિજરેટરમાં આપણે જાણીએ છીએ કે કાંઈક ઇલેક્ટ્રિક એનર્જીની જરૂર પડે છે. રેફ્રિજરેટરમાં શેની જરૂર પડે છે? ઇલેક્ટ્રિક એનર્જીની જરૂર પડે છે. બરાબર છે? ઇલેક્ટ્રિક એનર્જી જે છે એના લીધે કાર્યકારી પદાર્થ પર અથવા તો કે અહીંયા કોઈ પણ ગેસ છે ને ગેસ પર શું થશે? વર્ક ડન થશે. બરાબર છે? એટલે ગેસ જો હવે સમજો આખી વસ્તુ આ શું છે? રેફ્રિજરેટર જે છે ને એ કરશે શું? પોતે ઠંડુ હશે. બરાબર છે? પોતે ઉષ્મા બહાર ફેંકે છે. પોતે હીટ શું કરે છે? બહાર ફેંકે છે. તમે જો ખાસ એક વસ્તુ આ સમજજો, રેફ્રિજરેટરમાં રેડિએટર હોય છે. બરાબર છે? જે રેડિએટરનું કામ શું છે? તો કે રેડિએટર પછી એમાં એક બીજું પણ હોય છે કમ્પ્રેસર. બરાબર છે? અને ગેસ. આ ત્રણ તમે વસ્તુ સાંભળેલી હશે. જો તમારે ત્યાં ઘણીવાર કોઈ ફ્રીજ રિપેર કરવા આવે રેફ્રિજરેટર, બરાબર, તો એમ કે રેડિએટર ખરાબ થઈ ગયું છે, બદલાવવું પડશે, અથવા તો કમ્પ્રેસર બદલવું પડશે. જો તમે કોઈ પણ રેફ્રિજરેટર લેશો ને તો એમાં કમ્પ્રેસરની વોરંટી અલગથી આપતા હોય છે. બરાબર છે? અને આ ગેસ, એમાં ગેસ વપરાય છે. આપણે ઘણો ટાઈમ જો ફ્રીજ વાપરી લઈએ લાંબો ટાઈમ, બરાબર છે, તો પછી એમાં કંઈક ગેસ નાખવો પડતો હોય છે. એવી જ રીતે એસીમાં પણ હોય છે. કારના એસીમાં પણ ઘણીવાર આપણે જોઈએ છીએ કે ગેસ નાખવો પડતો હોય છે. બરાબર છે? તો અહીંયા જ્યારે આપણે કમ્પ્રેસરની, રેડિએટરની અને ગેસની વાત કરીએ, બરાબર છે, તો એના આધારે આપણને ખબર પડશે કે આ પણ ચક્રીય પ્રક્રિયા હશે. કેમ કે જેમ આપણે ઉષ્મા એન્જિનમાં જોઈ ગયા તે ચક્રીય પ્રક્રિયા છે, ક્લોકવાઇઝ થતી હશે. તો આ એના કરતાં ઉલટું છે. તો આ કેવી હશે? ચક્રીય પ્રક્રિયા તો હશે, બરાબર છે, પરંતુ કેવી હશે? તો કે એન્ટી ક્લોકવાઇઝ. બરાબર છે? એટલે કે એનો પીવી વક્ર જે છે એ તમે જોશો તો એન્ટી ક્લોકવાઇઝ હશે. બરાબર છે? એટલે કે પહેલા એ શું કરશે? ગેસને કમ્પ્રેસ કરશે. બરાબર છે? પહેલા એને કમ્પ્રેસ કરશે અને પછી એને એક્સપાન્ડ કરશે. બરાબર છે? એટલે ખાસ તમે એ સમજો. કેમ કે રેફ્રિજરેટર જે છે એ પોતે ઠંડુ હશે, તેમ છતાં પોતે કાંઈક ઉષ્મા આપશે. કોને? બાહ્ય પરિસરને. બરાબર છે? એટલે એટલા માટે તમે જો રેફ્રિજરેટરની પાછળના ભાગ તરફ જોશો તો તમને ખ્યાલ આવશે ત્યાં રેડિએટર હોય છે, કમ્પ્રેસર હોય છે. બરાબર? અને ત્યાં તમે જો ઊભા રહેશો ને તો તમને કંઈક ગરમીનો અહેસાસ થશે. એનો મતલબ શું થયો? તો એનો મતલબ એ થયો કે અંદરથી કંઈક ઉષ્મા બહાર ફેંકે છે. જેમ હું તમને એસીની વાત કરું છું, એસી અને રેફ્રિજરેટર બે એક જ વસ્તુ છે. એસીમાં પણ તમે જાણો છો કે રૂમને ઠંડો કરે છે. બરાબર? ગરમ રૂમને શું કરે છે? ઠંડો કરે છે. બરાબર છે? અને એને જ આપણે એસી અને રેફ્રિજરેટર કહીએ છીએ. એ ગરમને શું કરશે? ઠંડુ કરશે. તો એનો મતલબ શું થયો? રૂમ ગરમ છે, બરાબર છે, પરંતુ બાહ્ય વાતાવરણ જે છે એને આપણે ગરમ પરિસર કહી શકીએ ને. આપણે જો સમજો કે કોઈ રૂમમાં છીએ અત્યારે, હું અત્યારે કોઈ રૂમમાં છું, બરાબર છે, અહીંયા કંઈક ટેમ્પરેચર છે, બરાબર, એના કરતાં બહારનું ટેમ્પરેચર કેવું હશે? વધુ ગરમ હશે. એટલે આપણે જે રૂમમાં છીએ એને કેવું થઈ ગયું? ઠંડુ પરિસર. બાહ્ય વાતાવરણ કેવું થઈ ગયું? ગરમ પરિસર. રૂમની બહારનું જે કાંઈ ટેમ્પરેચર છે એ કેવું હશે? ગરમ પરિસર. હવે હું એસી જે છે ને એસીનો ઉપયોગ કરું છું તો રેફ્રિજરેટરનો ઉપયોગ કરું છું. બરાબર? પહેલાં આપણે એસી સમજીએ. બરાબર? પછી હું ત્યાંથી તમને રેફ્રિજરેટર તરફ લઈ જાઉં. તો આ કોઈ રૂમ છે અને આ બાહ્ય વાતાવરણ, જેને ફિઝિક્સ શું કહે છે? તો કે પરિસર.
અને કેમિસ્ટ્રી શું કહે છે? પર્યાવરણ, બરાબર છે. અને આ શું છે? કોઈ રૂમ છે, બરાબર. તો આનું ટેમ્પરેચર તમે શું કહેશો? T2, કેમ કે આ ઠંડુ છે, અને આ T1. હવે તમે એસી લગાવો છો કોઈ એક દિવાલે, બરાબર. એસી શું કરે છે? એસી ઠંડાને હજી ઠંડુ કરશે અને હીટ બધી ક્યાં મોકલશે? બાહ્ય વાતાવરણમાં. સમજાય છે? તો અહીંયા એ જ થાય છે, જો ઠંડા પાસેથી ઉષ્મા મેળવાય છે અને ગરમને આપવામાં આવે છે, બરાબર છે. તો અહીંયા એ જ થયું ને, રૂમ કેવો હતો? ઠંડો હતો. બહાર સમજી લો કે કંઈક 45 ડિગ્રી ટેમ્પરેચર છે, ફૂલ ઉનાળો છે, બરાબર. તો રૂમ ટેમ્પરેચર સમજી લો કે 35, 37, 38, 40 જેવું છે રૂમ. તો અહીંયાથી હજી આપણે શું કરીએ છીએ? હીટ લાઈન બહાર ફેંકતા જઈએ છીએ, એટલે આ રૂમ શું થઈ જશે? ઠંડો થઈ જશે. આપણે 16 ડિગ્રી રાખો, 18 ડિગ્રી રાખો, બરાબર છે. થોડું જોઈએ તો 18 રાખો. તો એને શું કરી દીધું? આપણે 18 લાવી દીધું. તો આમાંથી તમે શું કરી? કંઈક ઉષ્મા લઈ લીધી, બહાર ફેંકી દીધી ને. એટલા માટે એસીમાં શું હોય છે? એક ભાગ અંદર હોય છે, એક ભાગ આપણે બહાર રાખીએ છીએ, જેને આપણે કમ્પ્રેસર કહીએ છીએ, જેને આપણે કાં તો ધાબે ચડાવી દઈએ છીએ, કાં બહારની દિવાલે લટકાવીએ છીએ સ્ટેન્ડ મૂકીને, બરાબર છે. ને કમ્પ્રેસર પાસે ક્યારેક જાતો ત્યાંથી નકરી હીટ જ આવતી હોય છે. એ તો બહુ ગરમ તમને ત્યાંથી કંઈક નીકળતો હોય ગેસ, બરાબર, એવું તમને લાગશે. તો આમાં પણ શું થાય છે? ઠંડામાંથી કંઈક ઉષ્મા લેવાય છે અને ગરમને આપવામાં આવે છે, બરાબર છે. તો આ થાય છે કોના લીધે? બરાબર છે. આવું ઓટોમેટિકલી તો ન થવું જોઈએ. આવું થાય છે ઇલેક્ટ્રિકલ એનર્જીને લીધે. આવું ત્યાં સુધી થશે જ્યાં સુધી એસી માંથી નીકળતો વાયરનો પ્લગ ક્યાંક સ્વિચ બોર્ડમાં હશે અને સ્વિચ ઓન હશે ત્યાં સુધી. જેવી આ સ્વિચ ઓફ થઈ ગઈ એટલે કામ પૂરું થઈ ગયું. આપણે જાણીએ છીએ. તો એનો મતલબ શું થયો? તમે અહીંયાથી કાંઈક એને ઇલેક્ટ્રિકલ એનર્જી આપી છે અને એ ઇલેક્ટ્રિકલ એનર્જીને લીધે જ કંઈક કાર્ય થાય છે. અને એ કાર્ય ક્યાં થવાનું છે? તો કે જે તે કાર્યકારી પદાર્થ પર થશે, બરાબર છે. એટલે અહીંયા આપણે શું કરીએ છીએ? ઇલેક્ટ્રિકલ એનર્જી આપશું, જેના લીધે વર્ક થશે અને એ વર્કને લીધે શું થશે? તો કે ગેસ કમ્પ્રેસ થશે, બરાબર છે, અને એક્સપાન્ડ થશે. ખાસ સમજો, કમ્પ્રેસર આપણે અહીંયા રાખીએ છીએ ને, બરાબર. તો એ કમ્પ્રેસર એટલે રાખવામાં આવે છે, બરાબર છે. એટલે આ બધી વસ્તુ ખાસ સમજવાની હતી. એટલે ઇલેક્ટ્રિકલ એનર્જીને લીધે શું થશે? કંઈક વર્ક થશે. ઇલેક્ટ્રિકલ એનર્જીને લીધે તમને મિકેનિકલ વર્ક મળશે, બરાબર છે. મિકેનિકલ વર્ક પણ કાર્યકારી પદાર્થ પર થશે અને કંઈક ઉષ્મા પણ એ મેળવે છે, બરાબર છે. તો બંનેનો સરવાળા જેટલી તમને કંઈક અહીંયા ઉષ્મા ગરમ પરિસરમાં મળે છે. એટલા માટે જ અહીંયાથી જેટલી હીટ કાર્યકારી પદાર્થને મળે છે ને એના કરતાં અહીંયા વધુ બહાર નીકળશે, કે જો કંઈક મિકેનિકલ વર્ક પણ થયું છે, બરાબર છે. એટલા માટે અને એટલે જ તમે જાણો છો કે અહીંયાથી જે કાંઈ ઉષ્મા સમજી લો કે જાય છે એસીમાં, બરાબર છે, અને એસીમાંથી અહીંથી કંઈક હીટ તમને બહાર મળે છે. તો આ હીટ જે કંઈ મળે છે ને એ વધુ ગરમ હોય છે, એ આપણે જાણીએ છીએ, બરાબર છે. એનું રીઝન જ એ છે. હવે જો હું તમને એમ કહું તો આ આપણો એસી વાળો ભાગ છે જે આપણે રૂમની અંદર રાખીએ છીએ, આ કમ્પ્રેસર વાળો ભાગ છે. આ કમ્પ્રેસર વાળા ભાગને પણ એક દિવાલે રાખી દઈએ. આ બે રૂમમાં અંદર રાખવાના છે. તો રૂમ ઠંડો થાય ગરમ થાય. જો સમજો એસી છે, આપણે આ જે કઈ વિન્ડો વાળો ભાગ હોય છે એ તો રાખીએ છીએ રૂમમાં અંદર, બરાબર. એક દિવાલે હું શું કરું? સામી દિવાલે કમ્પ્રેસર વાળો ભાગ રાખી દઉં. તો રૂમ ઠંડો થાય ગરમ થાય. તો રૂમ ગરમ થશે. શું કરવા? આ શું કરશે? તો કે હીટ મેળવશે. અને આ શું કરે છે? હીટ બહાર કાઢી દે, બરાબર. આ શોષે અને આ શું કરે? આપે. તો અહીંયા જે કાંઈ મેળવે છે ને, જો અહીંયા Q2 જેટલી ઉષ્મા મેળવશે. પછી કાર્યકારી પદાર્થ ઉપર શું થાય છે? ગેસ ઉપર કાંઈક કાર્ય થાય છે, જેના લીધે તમને Q1 જે મળે છે એ કેટલો હશે? તો કે Q2 W, બરાબર છે. એટલે આ જે Q1 છે ને એ મોટો હશે કોના કરતા? Q2 કરતા. અને આપણે અહીંયા પણ જાણીએ છીએ કે T1 T2 હોય છે, બરાબર છે. અને અગાઉ પણ Q1 Q2 હતું ઉષ્મા એન્જિનમાં. અહીંયા પણ સેમ આવું જ રહી છે, બરાબર છે. અહીંયા માત્ર પ્રોસેસ રિવર્સ છે, બરાબર છે. એટલે આને તમે રિવર્સ હીટ એન્જિન પણ કહી શકો ખરા, રેફ્રિજરેટરને, બરાબર છે. તો અહીંયા Q1 તમને મળશે, બરાબર. જે Q1 શું હશે? તો કે Q2 W કંઈક ઇલેક્ટ્રિકલ એનર્જીને લીધે કાર્ય થયું છે, બરાબર છે.
કમ્પ્રેસરે શું કર્યું છે? ગેસને કમ્પ્રેસ કરેલો છે ને એક્સપાન્ડ થાય છે, કમ્પ્રેસ થાય છે ને એક્સપાન્ડ થાય છે. જ્યારે એક્સપાન્ડ થશે ને એટલે ગેસ કેવો પડી જશે? ઠંડો પડી જશે. બરાબર? એના લીધે સમજો ફ્રીજ જે કહે છે કે એસી છે એમાં જે ગેસ છે ને એ શું થશે? કમ્પ્રેસ થશે ને એક્સપાન્ડ થશે. હવે એક્સપાન્ડ થશે ને, બરાબર છે, એટલે શું થશે? કન્ડેન્સ થઈ ગયું, ઠંડો પડી. હવે જ્યારે ઠંડો પડેલો હશે, બરાબર, ત્યારે એક્સપાન્ડ થઈ જશે, બરાબર છે. એના લીધે થશે એવું કે કાંઈક ઉષ્મા પાછી મેળવશે, બરાબર, ઉષ્મા મેળવશે પછી ગુમાવશે, બરાબર, એટલે કમ્પ્રેસ થશે, એક્સપાન્ડ થશે, કમ્પ્રેસ થશે, એક્સપાન્ડ થશે, એવું ચાલ્યા જશે, બરાબર. એટલે આ બધી વસ્તુઓની તમને ખાસ ખબર હોવી જોઈએ, બરાબર છે. તો અહીંયા તમે જો જોશો તો તમને ખબર પડશે કે જ્યારે તમને રેફ્રિજરેટરની વાત કરવામાં આવે તો પણ આ એસીમાં મેં સમજાવ્યું ને એવું જ થશે. સમજી લો, તમે એવું કહો કે સર આપણે રૂમમાં એસી લગાવીએ એના કરતાં રેફ્રિજરેટરનો દરવાજો ખુલ્લો રાખી મૂકી દઈએ તો જો બેયના કામ એક જ હોય તો એ કરે ને. ફ્રીજ તો 10-12 હજારનું આવે, એસી 30,000 થી 50,000નું આવે, બરાબર છે. તો થશે કેવું ખબર? સમજો કે તમે અહીંયા કોઈ દરવાજો છે, બરાબર, અહીંયા તમે ફ્રીજ રાખી દીધું છે અને દરવાજો એનો શું કરી દીધો? ખુલ્લો રાખી દીધો. આ ફ્રીજ છે, બરાબર. જો બેયનું કામ સરખું હોય તો થવું જોઈએ ને, પણ આ રૂમને ઠંડો નહીં કરી શકે, ઠંડો નહીં કરી શકે એસી જેટલો. શું કરવા? જો કામ બે એક જ કરે છે, ફ્રીજ અને એસી, બરાબર, પણ આ ઠંડો નહીં કરી શકે કેમ કે આનો પાવર છે ને ઓછો હશે. કોની કમ્પેરિઝનમાં? તો કે એસીની કમ્પેરિઝનમાં, બરાબર છે. અને એટલા માટે જ આપણે જાણીએ છીએ ફ્રીજને તમે આખો દિવસ ચાલુ રાખો ને તો એટલું બધું લાઇટ બિલ નથી આવતું, પરંતુ જો એસીને ખાલી આપણે રાતે જ ચાલુ કરીએ ને તો પણ બિલમાં ઘણો એવો વધારો થઈ જાય છે. તો એનો મતલબ શું થયો? આ ઇલેક્ટ્રિકલ એનર્જી કેવી લે છે? ઓછી કન્ઝ્યુમ કરે છે. જ્યારે એસી જે છે ઇલેક્ટ્રિકલ એનર્જી વધુ કન્ઝ્યુમ કરે છે. જે વધુ ઇલેક્ટ્રિકલ એનર્જી કન્ઝ્યુમ કરતું હોય, બરાબર છે, એ વર્ક પણ શું કરે? વધુ કરે કે, બરાબર છે. એટલા માટે, બરાબર છે, એટલે આનો પાવર ઓછો હોય છે, બરાબર. એટલે આ જે રૂમ છે ને, રૂમ મોટો હોય છે, બરાબર છે. એટલે મોટા રૂમ માટે એટલું બધું કામ આપશે નહીં, બરાબર. એટલે રૂમ ઠંડો ન થાય, બરાબર. બાકી કામ બેના એક જ છે, એસીના અને ફ્રીજના, બરાબર. પરંતુ મેં તમને સમજાવ્યું એના જેમ કે આને ઇલેક્ટ્રિકલ એનર્જી ઓછી જોતી હોય છે, જ્યારે એસીને વધુ જોતી હોય છે. એટલા માટે એસી જે છે ને એ સફિશિયન્ટ છે મોટા રૂમ માટે, જ્યારે ફ્રીજ જે છે એ મોટા રૂમ માટે સફિશિયન્ટ થશે નહીં, બરાબર છે, કેમકે એ ઓછી ઇલેક્ટ્રિકલ એનર્જીનો ઉપયોગ કરે છે. એટલે ખાસ આ બધી વસ્તુ સમજજો. ઠંડા પરિસરથી ગરમ તરફ ઉષ્માનું વહન થઈ શકે નહીં આપમેળે, બરાબર. એટલા માટે જ આપણે ઇલેક્ટ્રિકલ એનર્જીનો ઉપયોગ કરીએ છીએ. કમ્પ્રેસર ને રેડિએટર ને બધી વસ્તુઓ હોય છે. અને રેફ્રિજરેટરમાં આ રીતે થશે. ઠંડા પરિસરમાંથી એટલે કે ફ્રીજ તરફથી ઉષ્માનું વહન કઈ તરફ થશે? બાહ્ય વાતાવરણમાં થશે, બરાબર છે. અને એસીમાં પણ મેં તમને સમજાવ્યું. તો અહીંયા વર્ક ડન તમારે પૂછવું નથી, અથવા તો તમે સમજો કે અહીંયા Q1 બરાબર તમે શું કહી શકો? W + Q2. તો કાર્ય કેટલું હોય? તો કે Q1 - Q2, બરાબર છે. કાર્ય કેટલું થઈ જશે? તો કે કુલ ગરમ પરિસરને કેટલી મળે છે? Q1 જેટલી ઉષ્મા મળે છે, બરાબર છે. તો અહીંયા Q1 જેટલી ઉષ્મા મળતી હોય, બરાબર છે, તો એ Q1 માંથી આપણે Q2 ને બાદ કરી નાખીએ તો એટલું શું હશે? W હશે. અને આમાં કાર્યક્ષમતા જે છે ને એ આપણે પરફોર્મન્સ ગુણાંક વડે દર્શાવતા હોઈએ છીએ. અહીંયા આપણે બીટા નથી લખતા, અહીંયા શું લખીએ છીએ? પરફોર્મન્સ ગુણાંક, જેને કહેવામાં આવે છે આલ્ફા બરાબર Q2/W, બરાબર છે. કે ગરમ પરિસરે મેળવેલી ઉષ્મા ના છેદમાં કરેલું કાર્ય, એટલે કે Q2 ના છેદમાં Q1 - Q2 = Q2/Q1 - 1, બરાબર છે. આ થઈ ગયો આલ્ફા. તો જેમ બીટા ક્યારે 100% નો હોય ને એમ આલ્ફા જે છે ને પરફોર્મન્સ ગુણાંક ક્યારે આ બનતો હોઈ શકે નહીં, કેમ કે આપણું વર્ક જે આપણે જે ઇલેક્ટ્રિકલ એનર્જી આપણે જે આપીએ છીએ જેના લીધે કંઈક કાર્યકારી પદાર્થ પર વર્ક થાય છે ક્યારેય શૂન્ય હશે નહીં. આપણે ઇલેક્ટ્રિકલ એનર્જીની જરૂર પડે અને પડે જ, બરાબર છે. વીજળી વગર તમે રેફ્રિજરેટર કે એસી
ચાલુ રાખી શકો નહીં, બરાબર છે. એટલે કે આપણે જો રેફ્રિજરેટરની વાત કરતા હોય, બરાબર, તો અંદર જે કાંઈ વાતાવરણ છે એ ઠંડુ ન રહે રેફ્રિજરેટરમાં. અને જો આપણે એસીની વાત કરતા હોય તો એ રૂમને ઠંડો કરી શકે નહીં જો વીજળી ન હોય તો, બરાબર છે. ઇલેક્ટ્રિકલ એનર્જીની જરૂર પડે અને પડે છે કે એના દ્વારા જ અહીંયા કાંઈ કાર્ય થાય છે, બરાબર, જેના લીધે આપણે આખું વર્કિંગ મોડલ સમજીએ છીએ, બરાબર છે. તો આ રીતે રેફ્રિજરેટરના અને હીટ એન્જિનના ઉપયોગ થતા હોય છે. અને આ વાત થઈ આજે હીટ એન્જિન અને રેફ્રિજરેટરની. હવે પછીના લેક્ચરમાં આપણે કાર્નોટ એન્જિનની ચર્ચા કરવાના છે. કાર્નોટ એન્જિન જે છે એ મેક્સિમમ એફિશિયન્સી ધરાવતું એન્જિન કહી શકાય, જેમાં થર્મોડાયનેમિકની આદર્શ પ્રક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જે આપણે વિગતે હવે પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું. અને આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર.